આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી સલાડમાં ખવાય તેવી લચ્છા ડુંગળી. અને તમને આ લચ્છા ડુંગળી એટલી બધી પસંદ આવશે ને કે તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો અને તમને મારી આજની આ રેસીપી ખૂબ જ પસંદ આવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો લચ્છા ડુંગળી બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા 4 થી 5 જેટલી ડુંગળી લઈ લીધી છે. તો ડુંગળીના મેં ફોતરા કાઢી લીધા છે. તો ફ્રેન્ડ્સ, તમે જેટલી લચ્છા ડુંગળી બનાવવાનું પસંદ કરો તે પ્રમાણે તમે ડુંગળીને વધુ કે ઓછી પણ લઈ શકો છો. હવે ડુંગળીને એકદમ પાતળી સ્લાઇસમાં કટ કરી લઈશું. તો આ જુઓ, તમારે આટલી જ પાતળી સ્લાઇસમાં ડુંગળીને કટ કરી લેવાની છે. એટલે કે ડુંગળીને તમારે વધારે પડતી જાડી કે પછી વધારે પડતી પાતળી સ્લાઇસમાં કટ નથી કરવાની. નહીં તો શું થશે કે આ લચ્છા ડુંગળી તમારી એકદમ પરફેક્ટ નહીં બને અને તમને ખાવાની પણ બિલકુલ મજા નહીં આવે. તો આ જુઓ, મેં બધી જ ડુંગળીને પાતળી સ્લાઇસમાં કટ કરી લીધી છે. હવે કટ કરેલી ડુંગળીને એક એક લેયર્સ એટલે કે એક એક રીંગને અલગ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે ડુંગળીને આ રીતે પાતળી સ્લાઇસમાં કટ કરી હશે ને તો ડુંગળીની એક એક લેયર્સ ખૂબ જ સરળતાથી અલગ થઈ જશે અને તમારી આ લચ્છા ડુંગળી એકદમ પરફેક્ટ બનશે. તો આ જુઓ, મેં ડુંગળીની બધી જ લેયર્સ અલગ કરી લીધી છે. અને હવે આ ડુંગળી બિલકુલ પણ તીખી ના લાગે તેના માટેની પણ એક સિમ્પલ ટ્રીક બતાવું છું. હવે મેં અહીંયા એક બાઉલમાં બરફના ટુકડા એડ કરી લીધા છે. સાથે જ આની અંદર 2 ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરી લઈશું. તો જ્યારે પણ તમે લચ્છા ડુંગળી બનાવો તો ત્યારે તમારે એક ટ્રે બરફના ટુકડા અને ઠંડુ પાણી જ લેવાનું. તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે ડુંગળીને ઠંડા પાણીમાં બરાબર મિક્સ કરી પાણીની અંદર જ 5 મિનિટ સુધી રહેવા દઈશું. આનાથી શું થશે કે ડુંગળી એકદમ કડક થઈ જશે અને બિલકુલ પણ તીખી નહીં લાગે અને આ લચ્છા ડુંગળી ખાવાની તમને મજા જ આવી જશે. હવે આને 5 મિનિટ સુધી ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું 1 ચમચી આખું જીરું. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી લો ટુ મીડિયમ કરી લઈશું. હવે જીરાને બરાબર શેકી લઈશું. તો જીરાનો કલર થોડોક બદલાઈ જાય એટલે કે થોડું ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી જીરાને તમારે શેકી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, જીરું શેકાશે ને ત્યારે ખૂબ જ સરસ મજાની સ્મેલ આવવા લાગશે. ત્યારે તમારે સમજવાનું કે જીરું ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયું છે. તો આ જુઓ, જીરાનો કલર થોડોક બદલાઈ ગયો છે અને જીરામાંથી સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. હવે લઈશું એક ખાયણી અને શેકેલા જીરાને ખાયણીમાં એડ કરી લઈશું. હવે જીરાને બરાબર ખાંડી લઈશું. તો જીરું આપણે શેકીને લીધું છે ને તેનાથી તમે જુઓ કે આ જીરું એકદમ ક્રિસ્પી થઈ ગયું છે અને હવે જીરું ઝડપથી ક્રશ પણ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ શેકેલું જીરું અથવા તો શેકેલા જીરાનો પાવડર કોઈ પણ રેસીપીમાં એડ કરવામાં આવે ને તો તે રેસીપીનો ટેસ્ટ 2 ગણો વધી જાય છે. તો આ જુઓ, મેં જીરાને બરાબર ખાંડી લીધું છે. તો ચાલો હવે ફટાફટ લચ્છા ડુંગળીનો સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું. આનાથી ડુંગળી તીખી નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે. સાથે લઈશું થોડો ગરમ મસાલો. સાથે જ એડ કરીશું થોડો ચાટ મસાલો. આનાથી ડુંગળીમાં એકદમ ચટપટો ટેસ્ટ આવશે તો ચાટ મસાલો જરૂરથી એડ કરવો. સાથે જ એડ કરીશું 1 ચમચી શેકેલા જીરાનો પાવડર. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. તો આ બધા જ મસાલાને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા પણ કરી શકો છો. હવે આ બધા જ મસાલાને કરીશું સારી રીતે મિક્સ. તો આ મસાલો તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો. તો 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોયું ને ડુંગળીની એક એક લેયર્સ કડક થઈ ગઈ છે અને હવે આ ડુંગળી તમને બિલકુલ પણ તીખી નહીં લાગે. હવે આ ડુંગળીનું બધું જ પાણી નિતારીને ડુંગળીને એક પ્લેટમાં લઈ લઈશું. હવે આ પ્લેટમાંથી આ બધી જ ડુંગળીને એક બાઉલમાં લઈ લઈશું. આનાથી ડુંગળીમાં સહેજ પણ પાણી નહીં રહે અને આ લચ્છા ડુંગળી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. સાથે જ એડ કરીશું તૈયાર કરેલો સ્પેશિયલ મસાલો. હવે આ મસાલાને ડુંગળી સાથે બરાબર મિક્સ કરી લઈશું. તો મને આમાં થોડું મીઠું ઓછું લાગે છે તો હું અહીંયા થોડું મીઠું એડ કરું છું. તો તમારે પહેલાં ટેસ્ટ કરી લેવાનો. જો તમને કોઈ મસાલા ઓછા લાગે તો તમે પાછળથી એડ કરી શકો છો. સાથે જ એડ કરીશું અડધા લીંબુનો રસ. હવે લીંબુના રસને પણ બરાબર મિક્સ કરી લઈશું. સાથે જ એડ કરીશું 1 જેટલું ઝીણું કટ કરેલું મરચું.
સાથે જ એડ કરીશું ઝીણા કટ કરેલા ધાણા. હવે મરચાં અને ધાણાને ડુંગળી સાથે કરીશું સારી રીતે મિક્સ. તો તૈયાર છે સુપર ટેસ્ટી તેવી લચ્છા ડુંગળી, અથવા તો તમે મસાલા ડુંગળી પણ કહી શકો છો. તો આ લચ્છા ડુંગળી ભજીયા, દાળવડા કે પછી શાક રોટલી સાથે ખાશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમને ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો.